ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि चाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગઈ વખતે છેલ્લું શ્લોક આપણે જોયેલો 37મો, જે ફળ કહે છે, જેને શાસ્ત્રના ભાષામાં કહેવાય ફલશ્રુતિ. અને એ ફળમાં કહે છે કે આત્મજ્ઞાનના વિષયમાં સદા ઉદ્યોગ, હંમેશા તમારે શ્રવણ મનનાદિ કરતા રહેવું પડે. અને આપણે આગળ જોયું હતું એકવાર કે શ્રવણ મનન તો કરવા પડે, પણ પેલા સમાધિ ષટ સાધનો છે એના ઉપર પણ સતત ચાંપતી નજર આપણી હોવી જોઈએ, જેને આપણે કહ્યું હતું આત્મનિરીક્ષણ. એટલે આત્મનિરીક્ષણ કરતા જ રહેવું પડે. શ્રવણ કરતી વખતે પણ, મનન નિધિધ્યાસન કરીએ ત્યારે પણ મનની એકાગ્રતા આપણી કેવી છે, વિષયોના માટેની ભોગ વૃત્તિ આપણી કેવી છે, કેટલી છે, એમાં કંઈ સુધારો થયો કે નહીં. એટલે શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ, આ જે ષટ સંપત્તિ કહી છે શાસ્ત્રમાં, જેને એ ષટક સંપત્તિ પણ એના ઉપર પણ સતત કાર્ય થવું જોઈએ. ત્યારે આ શ્રવણ મનન વગેરે અનુગ્રહકારી બને છે. અને ત્યારે શું થાય? વેદાંત અર્થ અવલોકનમ, વેદાંતના અર્થનો અવલોકન કરવાનો, વિચાર કરવાનો. અને વેદાંતનો અર્થ શું છે? વેદાંતનો અર્થ એટલે જીવેશ્વર ઐક્ય. તત્વમ અસી, અહમ બ્રહ્મ અસી, અયમાત્મા બ્રહ્મ. એ જે અર્થ છે વેદાંતનો, એ વેદાંતના અર્થ ઉપર સતત વિચાર કરવાનો હોય. કે શાસ્ત્ર મને કહે છે
કે તું અને પરમાત્મા જુદા નથી, તો એને જ જોવા માટે મારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે તત્વમસી એ તો કોઈક અધિકારી માટે ગુરુએ કહ્યું, પણ મારો એમાં અધિકાર નથી, એવું જો આપણે માની લઈએ તો કદી ઐક્ય પ્રાપ્તિ થાય જ નહીં. એટલે હું બિચારો નાનો અલ્પજ્ઞ સુખી દુઃખી થવા વાળો એવું જ જો માની લીધું તો કદી આપણે પરમાત્માની જે મહાનતા છે એને પામી શકીએ નહીં. એટલે ગઈકાલે જોયું તું આપણે કે તું પત્ની છે મારી, તું મારો પુત્ર છે, આ મારું ઘર છે, આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ તારા છે, એ બધું કહેવા વાળો કોણ છે? પત્નીને પત્નીનું ઉપાધિ પ્રાપ્ત કરાવી આપનાર કોણ છે? હું છું. મારા વગર હું ના કહું તો એ કોઈ ઉપાધિ ધારણ કરી શકે એમ નથી. કોઈ માણસ બહુ જ વટ મારીને બહુ એકદમ અપ ટુ ડેટ તૈયાર થઈ અને જો બહાર આવ્યા હોય અને કોઈ એમને એમ ના કહે કે વાહ બહુ સરસ દેખાવ છો તમે, તો એને મનમાં અફસોસ થવાનો જ છે કે આટલું સરસ મેં આટલા કલાકો એના પાછળ વિતાવ્યા અને કોઈએ નોંધે ના લીધી. એવું જ્યારે થાય ત્યારે એને અફસોસ થાય જ. એટલે હું એ જ સૌથી મહાન, સર્વમ અનુભાતિ. હું કહું ત્યારે બીજાઓને ઉપાધિ મળે છે. હું કહું કે તમે મહાન તો એ મહાન છે. હું કહું કે તમે સુંદર છો તો એ સુંદર છે. એટલે એ મહાનતાને, એ સુંદરતાને, એ કીર્તિને, એની ગ્લોરી, એને ગાનાર જો હું ના હોઉં તો એનો કોઈ અર્થ નહીં. અને એટલા જ માટે રાજાઓ પેલા ચારણોને રાખતા હતા, રાજ્યાશ્રય આપતા હતા કે જે ગીતો ગાઈ અને રાજાના માત્ર વખાણ કરે. એમાં જ એમની ઇતિશ્રી છે. વેદાંતનો અર્થ કહે છે કે તત્વમસી, અને એના માટે મારા મનમાં કોઈ શંકા ઊભી ના થાય. તો એને હું દૂર કરું, ઊભી થાય એને હું દૂર કરું, ઊભી થાય એને હું દૂર કરું. વારંવાર આ કર્યા કરવું પડે, કારણ કે જે આ દેહાદી સાથે આપણે તાદાત્મ્ય લઈને આવ્યા છે એ તાદાત્મ્ય સહજતાથી જતું નથી. એટલે ત્યાં વળગેલા જ રહીએ છીએ આપણે. અને આ શાસ્ત્રના શબ્દો આપણી બુદ્ધિમાં સ્થિર થતા નથી. એટલે આપણે પેલું નેતિ કર્યા કરવાનું અને સાથે સાથે તત્વમસીનું શ્રવણ કરવાનું, એ બે સાથે થાય. અને એ બેમાં અધિકતા કોની થાય? જે પણ વધારે પાવરફુલ હોય એનું રાજ્ય ચાલે. એમ જો વેદાંત વિચાર મારા બુદ્ધિમાં વધારે પાવરફુલ હોય, વધારે લાંબો સમય ચાલે, વારંવાર એનો જ વિચાર આવે મને, અને એ જ સત્ય છે એવી જ્યારે વારંવાર બુદ્ધિ આપણને આગ્રહ કરે, ત્યારે જ આપણે એ સત્યને સ્વીકારીએ છીએ. એટલે વેદાંતના અર્થનો વિચાર કરવો એ બહુ જ મહત્વની વાત છે. અને બીજા લીટીમાં કહ્યું કે આ બધા જે મેં સાધનો કહ્યા, એ સાધનોના
અનુપાલનથી જ્ઞાનમ ભવેત, જ્ઞાન થશે. જ્ઞાન એટલે કે જ્ઞાન ક્યાંકથી આવવાનું નથી. જ્ઞાન જે અજ્ઞાનના પડદા પાછળ ઢંકાઈ ગયું છે એ અજ્ઞાનનો પડદો જતો રહેશે, એટલે જ્ઞાન સ્પષ્ટ રૂપે દેખાશે. અને વિપરીતે જો ભોગનો જ વિચાર કરીએ, જો સંસારનો જ વિચાર કરીએ, જે પુત્ર મિત્ર કલત્ર ધન ગૃહ એનો જ વિચાર કરે તો શું થાય? તો એ કે છે વિપર્યય, એનાથી ઊંધું થાય. એટલે કે તો તમે સંસારમાં ને સંસારમાં જ પડી રહો. અને સંસારમાં પડી રહેવાનો જો તમને વાંધો ના હોય તો અમને કોઈ ખોટ નથી, એવું બધા ગુરુ કે છે, શાસ્ત્ર કે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. બસ એ જ આપણી ગતિ થશે. એટલે જ્ઞાન મુક્તિ અપાવનાર છે અને એનાથી વિરુદ્ધ અજ્ઞાન એ બંધનમાં રાખનાર છે. એટલી આપણી બુદ્ધિમાં જો સ્પષ્ટતા હોય તો જ્ઞાનની જે ચમક છે, જ્ઞાનની જે ગ્લોરી છે, એ જ્ઞાનની ગ્લોરીમાં આપણે એ તરફ આપણે આકર્ષાઈ, એના માટે જે કંઈ જરૂરી હોય એ કરવું પડે. પૈસા વગર જીવન ચાલતું નથી, એની આપણને સ્પષ્ટ સમજ ઊભી થઈ ગયેલી છે. અજ્ઞાનમાં આપણને એવી સ્પષ્ટ સમજ ઊભી થઈ ગયેલી છે કે પૈસા વગર જીવન ચાલવાનું નથી. એટલે બાળક 2.5-3 વર્ષનું થાય અને એને એકડે એક બગડે બે ને ABCD ને કખ ગ ને જે આપણે શીખવાડવું હોય શીખવાડવા માંડીએ. કારણ કે એ ડિગ્રી જે મળશે એને, એનાથી જ પૈસા મળવાના છે, એવી આપણને ખાતરી છે. પણ કેટલાય ડોક્ટર લોકોના ધંધા નથી ચાલતા એવું જોયું છે. કેટલાય એન્જિનિયર બેકાર છે એવું આપણે જોયું છે. બિચારો 3 વર્ષનો હોય ત્યારથી એન્જિનિયર થવા માટે મથામણ કરતો હોય અને એન્જિનિયર થયા પછી એને કોઈ ટ્રેમાં મૂકી અને પૈસા આપવા આવતું નથી. નોકરી મળી તો નોકરીમાં પાત્રતા વગર પ્રમોશન મળતું નથી. એટલે એ આપણને સમજાયેલું છે અને એ જ પ્રમાણેનો જીવનમાં વ્યવહાર ચાલે છે. પેલા વિષ્ણુ શર્માની વાર્તા મેં કહી હતી તમને કે એના પૂર્વજના સંસ્કાર કોઈક હશે અને એ કહે છે કે મારો જન્મ કેમ થયો છે? કશું અધૂરું ના રહી ગયું હોય તો મને આ શરીર મળે જ નહીં. એટલે અધૂરું તો કંઈક રહ્યું જ છે ને. શરીર મળ્યું છે, ભગવાને આ એક કાર આપી તો ક્યાંક તો જવાનું જ છે, નહીં તો કોઈ કાર મને કેવી રીતે આપે ભગવાન? એટલે એ કહે છે કે સરસ ઉદાહરણ આપેલું કે માણસને રોગ જ ના હોય તો એ ડોક્ટર પાસે જાય. પણ મને ડોક્ટર પાસે મોકલ્યો છે, હું ગયો, એનો અર્થ કે રોગ છે, ભવ રોગ છે, એટલા માટે આ શરીર મળ્યું છે મને. એટલે મારા જન્મનો કોઈક ખાસ હેતુ ના હોય તો મને આ શરીર મળ્યું જ ના હોય, એવો એને વિચાર આવ્યો. અને એ હેતુ શું છે? એના પિતાજીને પૂછ્યું
અને પિતાજીએ કહ્યું કે કંઈ નહીં, મોટું થવાનું, ભણવાનું, ગણવાનું, પાઠશાળામાં જવાનું, લગ્ન કરવાના, બાળકો હોય એમનું ભરણ પોષણ કરવાનું, કુટુંબની સાર સંભાળ લેવાની. બધા આવું જ કરતા હોય છે, તારે પણ એમ જ કરવાનું. એ કે ના, એવું તો આ પ્રાણીઓ પણ કરે છે. ભૂખ સંતોષે છે, સલામતીની પેરવી કરે છે, પ્રજાને ઉત્પન્ન કરે છે, એ તો આ પ્રાણીઓ કરે છે. તો પ્રાણીઓમાં ને મારામાં શું ફેર છે? એટલે ખાઈ પી અને પોતાના ઘર સંસારને સંભાળવું એ જ માત્ર આપણા જીવનનો હેતુ નથી. એની જો સ્પષ્ટતા થાય તો પેલા ડોક્ટર, એન્જિનિયર ને શું આઈટી એન્જિનિયર ને એવું બધું બનવાની જે પેલી દોડ છે એ દોડમાંથી નિવૃત્ત થાય. કારણ કે એને ખબર પડે કે પૈસા એનાથી જ કંઈ જીવન ચાલતું નથી. ડિગ્રી મળી એટલે પૈસા મળવાની ખાતરી નથી. શાસ્ત્ર તો કહે છે કે જ્ઞાન મળ્યું એટલે મુક્ત થવાની ખાતરી છે. તો ડિગ્રી માટે મહેનત કરવી કે જ્ઞાન માટે મહેનત કરવી એ આપણે નક્કી કરવાનું. એટલે ત્યાં વિવેકની જરૂર પડે છે, વિશેષ વિવેકની. એટલે નીર ક્ષીર વિવેક કહ્યું છે ને એને, કે જે દૂધ અને પાણી ભેગું થઈ ગયું હોય એને જુદા પાડે છે. એવી વિશિષ્ટ વિવેક જેનામાં હોય એને આ પ્રાપ્તિ થાય. અને નહીં તો બાકીના બધાને તો ભવ રોગમાંથી પીડાયા જ કરવાનું. એક શરીર, બીજું શરીર, ત્રીજું શરીર, ચોથું શરીર. ભવરોગ મટાડવાનો એકમાત્ર ઉપાય છે અને એ છે જ્ઞાન. એટલે કે છે આ જે સાધનો મેં કહ્યા એ સાધનો પ્રમાણે જો તમે જીવન ગોઠવો તમારું તો જ્ઞાન થાય. અને જ્ઞાનેન એવ મુક્તિ, એવું પણ કહ્યું છે. બરાબર, ઋતે જ્ઞાને ન મુક્તિ એવું કહ્યું છે. ઊંધું પણ, જ્ઞાન વગર મુક્તિ નથી એવું પણ કહ્યું છે. એટલે સરસ છેલ્લો શ્લોક મનન માગી લેવો છે અને આપણા ઉત્સાહમાં વધારો કરેવો છે કે આપણે જે દિશામાં હવે ચાલવા માંડ્યું છે એ જ દિશા સાચી છે. માટે જેટલી શક્તિ હોય એ બધી શક્તિ હું એ દિશામાં આગળ જવા માટે વાપરું. બીજે બધે મારી શક્તિઓ ના વેડફાઈ જાય એનું હું ધ્યાન રાખું. એ પ્રમાણેનું જીવન મારું થાય તો મુક્તિ છે. અને જે આ વેદાંતનો અર્થ છે, જે વેદાંત શાસ્ત્રનું ફળશ્રુતિ છે. હવે 38મા શ્લોકથી રામજી પોતે જ પોતાના પરબ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરે છે. એટલે મેં કહ્યું હતું કે ત્વમ પદાર્થનું ચર્ચા પૂરી થઈ ગઈ. હવે તત્પદની ચર્ચા છે. હવે આ ઈશ્વરનું સ્વરૂપ છે એનું વર્ણન છે. બુદ્ધિ પ્રાણ મનો દેહાહંકૃતિભ્યો વિલક્ષણઃ ચિદાત્માહમ નિત્ય શુદ્ધો બુદ્ધ એવેતિ નિશ્ચયમ. બુદ્ધિ, પ્રાણ, મનઃ, દેહ, અહંકૃતિભ્યઃ વિલક્ષણઃ. આપણે શબ્દ જોયો તો વિલક્ષણ એટલે ભિન્ન. ભિન્ન અને વિરોધી
એ બેમાં ફેર છે. જ્ઞાન અજ્ઞાનથી જુદું છે, પણ વિરોધી નથી. વિરોધી હોય, જ્ઞાન જો અજ્ઞાનનું વિરોધી હોય તો અજ્ઞાનને પણ એ પ્રદર્શિત કરી શકે નહીં. જ્ઞાન સ્વરૂપ હું છું, એમાં જ અજ્ઞાન છે મને સ્વરૂપનું. મારું સ્વરૂપ કયું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત અને ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન. હું જ્ઞાન સ્વરૂપ છું, પણ આ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ મને મારા સ્વરૂપનું અજ્ઞાન કેમ છે? કારણ કે જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી. જ્ઞાન તો એના નજીક આવતા દરેકે દરેકને પ્રકાશિત કરે છે. જ્ઞાન જ્ઞાનને પણ પ્રકાશિત કરે છે, જ્ઞાન અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે. એટલે એ બધા કરતા હું વિલક્ષણ છું કે છે. શેના કરતા વિલક્ષણ? બુદ્ધિ, પ્રાણ, મન, અહંકૃતિ. આ ચાર સૂક્ષ્મ છે. અહંકાર, મન, બુદ્ધિ, પ્રાણ. ચિત્તનું ભલે અહીંયા ઉલ્લેખ નથી, પણ અંતઃકરણના ચાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને પછી બધા જ પછી પ્રાણ, એ બધું જ સૂક્ષ્મ શરીર છે. બધી જ જ્ઞાનેન્દ્રિયો અથવા ઇન્દ્રિયોના દેવતા, આ બધા સૂક્ષ્મ શરીરમાં આવે. અને આ જે બહારથી પંચ મહાભૂતનું બનેલું દેખાય છે, એ પંચીકરણ થયેલું જેનું છે તે આ સ્થૂળ શરીર એટલે દેહ. એના કરતા આ હું જે છું એ વિલક્ષણ છું. તો કેવો છું? તો કે છે ચિદાત્મા હમ. હું ચિત્ત સ્વરૂપ છું. હું ચિત્ત સ્વરૂપ છું. ચિત્ત સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છું. અને એ જ્ઞાન કેવું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ એવ. એ નિત્ય શુદ્ધ છે, નિત્ય બુદ્ધ છે. હંમેશા એ શુદ્ધ જ છે. એટલે કે આત્માને શુદ્ધ કરવાનો નથી, આત્માને શાંત કરવાનો નથી, આત્માને મુક્ત કરવાનો નથી. આપણી સ્પષ્ટતા હોવી જોઈએ કે મારે મુક્તિ જોઈએ છે. તો મુક્તિ કોને જોઈએ છે? મુક્તિ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવા માટેનો રસ્તો છે. અજ્ઞાનથી મુક્તિ જોઈએ છે મારે. બાકી ચિત્ત સ્વરૂપ તો હું છું જ, આત્મા તો હું છું જ. અને આત્મા બંધનમાં નથી. બંધનમાં તો હું આ અજ્ઞાની છું. અને એ અજ્ઞાન જતું રહે તો બંધન પણ જતું રહે છે. એટલે હું નિત્ય શુદ્ધ છું, નિત્ય બુદ્ધ છું. બુદ્ધ એટલે કે જ્ઞાની, બોધવાળો. અને એવ ઇતિ નિશ્ચયમ, એવો તમે નિશ્ચય કરો કે હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ છું. અને એ જ્ઞાન મને દેખાય છે, હું જોઈ શકું? ભગવાન કહે છે હા. યેન જ્ઞાનેન સંવિત્તે તજ્ઞાનમ નિશ્ચિતમ ચ મે વિજ્ઞાનમ ચ તદૈવૈતત સાક્ષાદનુભવ વેદ્યદા. યેન જ્ઞાનેન, તે જ્ઞાન વડે, જે જ્ઞાન સ્વરૂપ હું છું એ જ્ઞાન વડે. અને એ જ્ઞાન શેનું છે? એ કે છે સંવિત્તે. સંવિત્ત એટલે પણ આત્મા. એ જ્ઞાન કેવું છે? આત્મા છે.
તજ જ્ઞાનમ, તે જ્ઞાન, નિશ્ચિતમ મે, એ મને છે જ. જે જ્ઞાન એ ચૈતન્ય સ્વરૂપ છે, એ જ્ઞાન મને છે જ. અને એ કેવું જ્ઞાન છે? વિજ્ઞાનમ. મને સ્વસ્વરૂપનું જ્ઞાન છે. મારું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કે એ જે બ્રહ્મ છે, એ આત્મા છે, એ આત્મા ક્યાંય કોઈક લોકમાં નથી. એ આત્મા રૂપ તો હું જ છું. એટલે કે અંતર્યામી રૂપે જે છે એ જ આત્મા એ શુદ્ધ બ્રહ્મ રૂપે પણ છે. એટલે એને કહેવાય સ્વ સ્વરૂપાનુભૂતિ. વિજ્ઞાનમ એટલે શું? પ્રત્યક જ્ઞાન. પ્રત્યક એટલે હું રૂપે. તો એ જે હું જ છું એવું જે જ્ઞાન છે તે તત એવ એતત, એ જ, એ જ્ઞાન જ. એટલે કે પરોક્ષ જ્ઞાન. બ્રહ્મ નિરાકાર છે, નિર્વિકાર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, એવું કોઈક બ્રહ્મ છે એવું નહીં. પણ કયું જ્ઞાન મુક્ત કરનાર છે? એ બ્રહ્મ હું જ છું, પ્રત્યક્ષ સ્વરૂપે થયેલું જ્ઞાન. એટલા માટે એને કહ્યું કે વિજ્ઞાન, એ વિજ્ઞાન જ તદ એવ એત સાક્ષાત અનુભવેત યદા, જે સાક્ષાત એનો અનુભવ કરે. હવે અનુભવ એટલે મને અત્યારે ઠંડકનો અનુભવ થાય છે કે મને ગરમીનો અનુભવ થાય છે એવો અનુભવ નહીં. આત્માનો અનુભવ એટલે એ કેવો થાય? બહુ ધ્યાનથી સાંભળજો, બહુ સુંદર એનું સ્પષ્ટતા છે. સાક્ષાત કોને કહેવાય? જે અપરોક્ષ છે. જે અપરોક્ષ છે. પરોક્ષ એટલે દૂર. પ્રત્યક એટલે હું. અને સાક્ષાત અપરોક્ષ એટલે હુંમાં જે ભેળસેળ છે એ ભેળસેળ વગરનું જે જ્ઞાન છે તે. હવે એ હું સમજાવું. હવે એ સમજીએ. સૂર્ય છે, જે પ્રકાશ પુંજ, જે આકાશમાં સૂર્ય દેખાય છે મોટો અગ્નિના ગોળા જેવો, એ સૂર્ય. એ સૂર્યથી પ્રકાશિત ચંદ્ર છે. સૂર્યથી પ્રકાશિત ચંદ્ર છે. જેમ બધા ગ્રહો ગોળ ગોળ ફરે છે એમ ચંદ્ર પણ ફરે છે. અને એટલે એ સૂર્યની સામે હોય ત્યારે પૂર્ણિમા હોય છે. અને પછી ધીમે 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 પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચ, છઠ એવું વગેરે વગેરે. પછી પાછું એના 15 દિવસ પછી એ સૂર્યથી વિમુખ થઈ જાય છે અને ત્યારે અમાવસ્યા હોય છે. હવે જે ચંદ્ર છે એ ચંદ્રમાં જે આપણને વધારે રસ હોય છે પૂનમમાં. પૂનમમાં ચંદ્ર પૃથ્વી તરફ નજર રાખીને, પૃથ્વી તરફ મોઢું કરીને ઉભો રહેલો છે. એટલે આપણને એ પૂર્ણ પ્રકાશિત એવો ગોળો દેખાય છે. પૂનમના દિવસે ચંદ્રનું મોઢું પૃથ્વી તરફ હોય છે. અને એટલે પૃથ્વીના લોકોને
ત્યાં પૂર્ણ પ્રકાશ દેખાય છે. પણ બીજું એનો પાસું છે અમાવસ્યા. અને શાસ્ત્રમાં પણ પૂનમ કરતા પણ અમાવસ્યાનું મહત્વ વધારે છે, વધારે પુણ્યશાળી દિવસ કહેવાય. એવું કેમ? તો એ ચંદ્ર જ્યારે સૂર્ય તરફ મોઢું કરીને ઊભેલો છે ત્યારે અહીંયા અંધારું છે, એટલે કે આપણને અમાવસ્યા લાગે છે. પણ ચંદ્રના માટે એક ક્ષણ અદ્ભુત છે. એ કેમ અદ્ભુત છે? તો એ સૂર્યના પ્રકાશની સામે જોઈ એકાગ્રતાથી જ્યારે જોઈ રહ્યો છે ત્યારે એ પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. ત્યાં એનું મન રહેતું નથી. અને ત્યારે એનો અનુભૂતિ શું છે? એની અનુભૂતિ આ પ્રકાશ એ જ હું છું એવી એકત્વની એની અનુભૂતિ હોય છે. સૂર્યનો જે ઝળહળતો પ્રકાશ છે એ પ્રકાશ જ હું છું એવું એ બે પ્રકાશમાં એકત્વ થાય છે. હવે આ ચંદ્રની જગ્યાએ આપણે મનને મૂકીએ, અંતઃકરણ, કારણ કે ત્યાં પણ પરપ્રકાશિત જ છે. એ પણ ચૈતન્યનો પ્રકાશ છે. સૂર્યની જગ્યાએ ચૈતન્ય શુદ્ધ બ્રહ્મનો પ્રકાશ છે. અને અહીંયા અંતઃકરણ છે. અંતઃકરણ જ્યારે દુનિયાના વ્યવહારમાં વ્યસ્ત હોય છે ત્યારે એ દુનિયાને જ જુએ છે. ચંદ્ર જેમ દુનિયાને જુએ છે એમ અંતઃકરણ પણ દુનિયાને જુએ છે. અંતઃકરણ પણ જગતને જુએ છે. અંતઃકરણ પણ જગતમાં પ્રવૃત્ત થાય છે. પણ જ્યારે એ અંતઃકરણ કોઈક સમજને કારણે જગતથી મોં ફેરવી લે છે અને ચૈતન્ય તરફ જુએ છે, એ ચંદ્ર, એ અંતઃકરણ જગતથી મોં ફેરવી લે છે અને જ્યારે ચૈતન્યને જુએ છે ત્યારે એને એવી અનુભૂતિ થાય છે કે આ ચૈતન્યનો પ્રકાશ એ જ મારો પ્રકાશ છે. હું અને ચૈતન્ય બે પ્રકાશ જુદા નથી. એટલે ત્યાં એકત્વની અનુભૂતિ થાય છે. એમાં મન પણ ઇન્વોલ્વ નથી. મન બુદ્ધિ પણ હવે હું આમ કરું તો મને લાભ થશે એવી બુદ્ધિથી એ નથી કરતો. પણ મન અને બુદ્ધિ એ પણ વિડ્રો થઈ ગયેલા હોય છે, એ પણ દૂર જતા રહ્યા હોય છે. અને ત્યારે માત્ર એનું અસ્તિત્વ છે. હુંનું મારું અસ્તિત્વ માત્ર છે. અને એ જ્યારે પેલા ચૈતન્યના પ્રકાશની બિલકુલ સામે આવે છે ત્યારે એકત્વની જે અનુભૂતિ થાય છે એનું જ નામ પ્રત્યક્ષ જ્ઞાન, એનું જ નામ સાક્ષાત અનુભૂતિ. સાક્ષાતનો અર્થ થાય ડાયરેક્ટ. અને ડાયરેક્ટ એટલે બીજા બધા જ્ઞાન આપણને મનની મદદથી થાય છે, એટલે ઇનડાયરેક્ટ થાય છે. જ્યારે આ જ્ઞાનમાં મનની જરૂર નથી. મન પણ જ્યારે પોતાના ઉપાધિમાંથી વિડ્રો થઈ ગયું હોય, પાછું ખસી ગયું હોય, ત્યારે જે અનુભૂતિ છે એનું નામ છે સાક્ષાત અનુભૂતિ. ઉદાહરણથી બરાબર સમજાયું હશે એવું માનું છું. પણ આપણે જ્યારે પણ તક મળશે ત્યારે આ બાબતનો વિચાર કરીશું. સાક્ષાત શબ્દ એટલે ડાયરેક્ટ, અને ડાયરેક્ટ એટલે સૂર્ય અને ચંદ્ર એ બે એક થઈ જાય અને પ્રકાશ એક સ્વરૂપ હોય.
સૂર્યનો ઝળહળતો પ્રકાશ અને મારો ઝાંખો ઝાંખો એવું નહીં. સૂર્યનો પ્રકાશ એ જ મારો પ્રકાશ છે એવી એવો જ્યારે એને નિશ્ચય થાય ત્યારે એને સાક્ષાત જ્ઞાન કહે છે. અને એ સાક્ષાતની અહીંયા વાત કરી છે કે તદ એવ એતત, એનો આ જે તેજ વિજ્ઞાન જે છે એ જ સાક્ષાત અનુભવેત યદા, જ્યારે એ આવા સાક્ષાત અનુભવ કરે ત્યારે જ એ જ્ઞાન છે, એ જ્ઞાન એ મુક્તિ આપવા માટે સક્ષમ સાધન છે, સાક્ષાત સાધન છે. એટલે જ્ઞાન પણ કેવું? પ્રત્યક્ષ સ્વરૂપે જ્ઞાન. અહમ બ્રહ્માસ્મી એ નિશ્ચય દ્રઢ થયેલો હોય એ જ્ઞાન જ મુક્તિ આપવા માટે સમર્થ છે. બરાબર સમજાયું? બરાબર ને? હવે ઉદાહરણથી બરાબર સમજાયું છે, પણ એનું મનન કરવાનું આખો દિવસ કે આ વાત બરાબર છે. અને એ વાત જો બરાબર લાગે તો ચંદ્રએ આ એકત્વની અનુભૂતિ માટે શું કરવું પડ્યું? સૂર્યને અભિમુખ થવું પડ્યું. 100% સૂર્યને અભિમુખ. એટલા માટે અહીંયા 100% અંધારું, આપણા માટે 100% અમાવસ્યા. પણ ચંદ્ર માટે એ સૂર્યના સાક્ષાત અનુભૂતિનો અવસર બની જાય. શીખવાનું શું આમાં? જ્યાં સુધી જગતની ભોગોમાંથી હું મોઢું ના ફેરવી લઉં 100%, ત્યાં સુધી વિજ્ઞાન એટલે કે સાક્ષાત જ્ઞાન થતું નથી. અને એટલા માટે શાસ્ત્રએ કહેવું પડેલું છે કે ત્યાગેન એકેન અમૃતત્વ માનસુ. શેનો ત્યાગ કરવાનો છે? આ જગતના વિષયોનો ત્યાગ કરવાનો છે. જગતના વિષયોનો ત્યાગ થાય, જગતના વિષયો તરફ આપણે ઉપેક્ષા વૃત્તિ થઈ જાય તો જ્ઞાન તો છે જ, એનો સાક્ષાત્કાર થશે. એટલે આ જે ચંદ્ર છે એ ગોળ ગોળ ફરે છે, એ ગોળ ગોળ ફરવામાં એક એવો દિવસ છે અમાવસ્યા, જ્યારે એને આ સૂર્યનો પ્રકાશ એ જ મારો પ્રકાશ છે એવો નિશ્ચય થાય છે. અને એ અશક્ય નથી. આપણને થાય કે સૂર્ય અને ચંદ્રની વાતો કરો છો, પણ એ અમારે શું એમાં, અમે તો ક્યાં એવા મહાન છીએ? તો એ અશક્ય નથી. કારણ કે આપણી જ વચ્ચે અનેક જ્ઞાનીઓ છે કે જે જ્ઞાનીઓને આ સાક્ષાત્કાર થયેલો છે. એટલે રામાનંદજી મહારાજે એનો ઉપાય બતાવ્યો આવું થવા માટેનો. એ કે છે કે સમાધિ જરૂરી છે. આ કરવા માટે સમાધિ જરૂરી છે. સમાધિમાં શું થાય? ધ્યાન. સમાધિ એટલે ધ્યાન, એકાગ્રતા પૂર્વકનું ધ્યાન. એમાં શું થાય? એમાં મન એટલે કે જાગ્રત રહે. આપણે આ બધું જે હું છે એ ઊંઘી નથી જતો. જેવું આપણે સુષુપ્તિમાં ઊંઘી જઈએ છીએ અને જે આનંદ થાય છે એનું આપણને ભાન નથી થતું તે વખતે, એવું સમાધિમાં એવું નથી થતું. ધ્યાનમાં તો એણે પોતાના મનને સંકોરી લીધું છે.
પણ એ જાગતો છે અને જાગી અને બીજા વિષયોથી એ વિમુખ થયો છે, એટલે ચૈતન્યને અભિમુખ થયો છે. અને એટલે એ ચૈતન્યને અભિમુખ થવાથી ચૈતન્યનો પ્રકાશ એ જ મારો પ્રકાશ છે એવી એને એકત્વની અનુભૂતિ થાય છે. અને આ અનુભૂતિ રૂપ જે પ્રત્યેક જ્ઞાન રૂપે જે થાય એનાથી જ મુક્તિ છે. એક વખત જાગતા એટલે આપણી સાન માન બાન ઠેકાણે છે ત્યારે થિયેટરમાં ગયા અને પડદો જોયો, સફેદ પડદો ત્યાં આપણે જોયો. ખબર પડી ગઈ. કેમ ખબર પડી ગઈ? આપણે જાગતા હતા, આપણે આપણી પૂરી બુદ્ધિ સાથે એને જોતા હતા, એટલે ત્યારે ખબર પડી ગઈ કે આ જે પડદો સફેદ કલરનો અત્યારે દેખાય છે એ જ અધિષ્ઠાન છે, એ જ સત્ય છે. ચિત્રો તો આવતા અને જતા રહેશે. એક ગયું, બીજું ગયું, ત્રીજું ગયું, ચોથું ગયું, ચિત્રો આવતા જતા રહેશે. પણ આ જે જે છે જ્ઞાન, એ જ્ઞાનને કારણે જ આ એકત્વની અનુભૂતિ થાય. એટલે એને ચિત્રો જુએ ત્યારે પણ એને ભાન હશે કે આ ચિત્રો એ તો આવવા જવા વાળા છે, ટેમ્પરરી છે, પડદો જ સત્ય છે. પણ એ પડદો એને ક્યારે જોયો હોય અને ક્યારે નિશ્ચય કર્યો હોય? પડદો એને જાગ્રત અવસ્થામાં જોયો હોય અને જાગ્રત અવસ્થામાં એને નિશ્ચય થયો હોય ત્યારે જ એ ચિત્ર જુએ ત્યારે પણ પડદાને જોઈ શકે છે. ચિત્રોના અધિષ્ઠાન રૂપ પડદાને એ ત્યારે જોઈ શકે છે. એટલે એ જાગ્રતમાં પડદો જોવો એ બહુ જરૂરી છે. એ જ પ્રમાણે સમાધિમાં બીજું કશું જ્યારે આવતું જતું નથી, કોઈ ચિત્રો, કોઈ વિચારો આવતા જતા નથી, ત્યારે પણ હું છું એ જે અનુભૂતિ છે એ અનુભૂતિ કાયમ રહે છે. પછી ચિત્રો આવે તો એ પડદાની હોવાની ખાતરી છે. વિચારો આવે તો પણ હું તો ચૈતન્ય સ્વરૂપ છું. બીજું સુખ દુઃખ આવે તો પણ હું ચૈતન્ય સ્વરૂપ છું. સારું ખોટું કામ થઈ જાય તો પણ હું તો ચૈતન્ય સ્વરૂપ છું. એની અનુભૂતિ કાયમ રહે. એટલે આ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે. પ્રક્રિયામાંથી પસાર થઈએ તો જ જે અપરોક્ષ જ્ઞાન છે એ અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ આપણને થાય. એટલે અત્યારે આપણે કયો શબ્દ વિગતે જોયો? સાક્ષાત. સાક્ષાત શબ્દને જોયો. સાક્ષાત એટલે ડાયરેક્ટ, અને ડાયરેક્ટ એટલે બીજા બધા જ્ઞાન મન બુદ્ધિની મદદથી થાય છે. જ્યારે આ જે અહમ બ્રહ્મ એ જ્ઞાન એ મન બુદ્ધિની પેલે પાર, મન બુદ્ધિને હડસેલી અને જ્યારે હું ઊભો રહું ત્યારે જ મને એ જ્ઞાન થાય છે. એટલા માટે એને કહ્યું સાક્ષાત. સ્પષ્ટ થઈ ગયું ને? આનું મનન કરવું જરૂરી છે. એટલે એક દિવસ દરમિયાન, 2 દિવસ દરમિયાન આનું મનન કરવાનું એ જરૂરી છે. દેખાતું નહીં ભાઈ તમને? ખબર પડે નહીં કઈ? ભણેલા છો કે અભણ?
₹100 આપવાના તમારે. હા, આવો પણ કરો. આગળનો શ્લોક જોઈએ, 40મો. આત્મા સર્વત્ર પૂર્ણ સ્યાત ચિદાનંદાત્મકો વ્યયઃ બુદ્ધ્યાદિઉપાધિરહિતઃ પરિણામાદિવર્જિતઃ. આત્મા સર્વત્ર પૂર્ણ સ્યાત. આત્મા પૂર્ણ છે. એટલે કે આત્મા એટલે કોણ? અહમ. અયમાત્મા બ્રહ્મ. ઉપનિષદ કે છે અયમાત્મા બ્રહ્મ. અને એ આત્મા કેવો છે? પૂર્ણ છે. પૂર્ણ હોય તો એણે કોઈ પ્રવૃત્તિ કરી અને પૂર્ણ થવા માટેનો પ્રયત્ન કરવાનો નથી. શરીર, મન, બુદ્ધિથી હું અપૂર્ણ હોઈ શકું, પણ એ અપૂર્ણતા, એ ખાડો તો કદી પૂરાય એવો છે જ નહીં. કારણ કે એક ખાડો નથી. થોડીક વારમાં મન અધૂરપ અનુભવે, થોડી વારમાં બુદ્ધિ અધૂરપ અનુભવે. આ દેહ તો અધૂરો જ છે, કારણ કે એ તો જરા રોગ જરા યુક્ત છે. ગળપણ રોગ એ પણ આવવાનો છે, વિકાર આવવાનો છે. એટલે એ જે એની સ્થિતિ છે, એ સ્થિતિમાં એને પૂર્ણ ના કહેવાય. પણ આત્મા જે હું છું, અનાત્માને નેતિ કરી અને જેને હડસેડી દીધેલો છે, એ નેતિ કરીને હડસેલી દીધા પછી જે બાકી રહ્યો છે એ આત્મ ચૈતન્ય હું, એ તો પૂર્ણ છે. અને એટલે કેવો છે? સચ્ચિદાનંદાત્મક. એ સત સ્વરૂપ છે. સત સ્વરૂપ એટલે અસ્તિત્વ છે. અને ક્યારે છે? ક્યાં છે? અસ્તિત્વની ક્યારે પણ ખોટ નથી. ટેબલ છે, ખુરશી છે, લાઈટ છે, માઇક છે, હું છું, તું છું, એ બધું તો છે જ. દરેકમાં એ જડ કે ચેતન હોય, પણ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ એટલે સત. હું છું અને હું જાણું છું. અહમ અસ્મિ અહમ ભામી. હું પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, હું જાણું છું. અને હું આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અને સચ્ચિદાનંદ સ્વરૂપ એ કાયમ ટકતું હોય? એ કે છે ટકે. શાસ્ત્ર કે છે એ કાયમ ટકે, કાયમ જ હોય. કેવી રીતે? તો એ કે છે અવ્યય. એ સચ્ચિદાનંદ સ્વરૂપમાં વ્યય થતો નથી, કંઈ ખર્ચાઈ જતું નથી. એમાં કંઈ ખર્ચાઈ જતું નથી. એટલે કે આ શરીર તો આપણને પરમાત્માએ એકદમ સરસ આપેલું. બધા અંગો બરાબર વ્યવસ્થિત કામ કરતા હતા. અને એ બધા અંગોને આપણે દુરુપયોગ કરી અને ધીરે ધીરે
એને આપણે રોગમય બનાવી દીધા. હવે ચશ્મા ના પહેરીએ તો આ ચક્ષુરેન્દ્રિય એ બરાબર વાંચી શકતી નથી. કાનમાં હિયરિંગ એડ ના પહેર્યું હોય તો સંભળાતું નથી. આ બધું વ્યય થઈ ગયું છે. હતું મારી પાસે, બહુ સારું હતું, પણ એ બધાનો ખર્ચી અને ખૂટી ગયું છે, વ્યય થઈ ગયો છે. પણ એ વ્યય ક્યાં થાય શકે? શરીર, મન, બુદ્ધિ, સ્થૂળ સૂક્ષ્મ શરીરોમાં, ઇન્દ્રિયોમાં વધઘટ હોય, પણ ચૈતન્યમાં કોઈ વધઘટ નથી. એટલે જ્યારે એક અંધ માણસનો ચક્ષુરેન્દ્રિય કામ નથી કરતી બિલકુલ, ત્યારે પણ ચૈતન્ય તો પૂર્ણ જ છે. એ જે પૂર્ણતા છે એ કાયમ રહેનારી છે, એ અવ્યય છે. અને એ કેવો છે? બુદ્ધિ આદિ ઉપાધિ રહિત, પરિણામ આદિ વર્જિત. બુદ્ધિ વગેરે એની ઉપાધિ નથી. અહમની ઉપાધિ છે બુદ્ધિ. અહમ એટલે અહંકાર. ઉપાધિ યુક્ત હું જે છું એનું લક્ષણ છે, એના વિશેષણો છે. બુદ્ધિશાળી, મંદ બુદ્ધિ, મધ્યમ બુદ્ધિ, બહુ સુખી, બહુ દુઃખી, મધ્યમ, એવું બધું એ આ અહંકારના લક્ષણો છે. આત્મા એની સાથે કોઈ સંબંધ નથી. એટલે બુદ્ધિ આદિ ઉપાધિ રહિત. એટલે ચૈતન્યને મન નથી, ચૈતન્યને બુદ્ધિ નથી, ચૈતન્યને કંઈક કરવું નથી, ચૈતન્યમાં કંઈક ખૂટતું નથી, ચૈતન્યને કોઈ કરવા કે ના કરવાનું રહેતું નથી, કારણ કે એની કોઈ ઉપાધિ નથી. અને એ પરિણામ વર્જિત. પરિણામ એટલે વિકાર. અને ષટ વિકાર આપણને ખબર છે. કયા કયા ષટ વિકાર છે? જન્મ, અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. જન્મે છે અથવા છે, જન્મે છે, વધે છે, પછી અપક્ષીયતે અને વિનશ્યતિ. એમાં વિપરિણામ થાય છે. એવું પરિણામ આત્મામાં થતું નથી, દેહમાં થાય છે. જે જન્મે છે એમાં વિકાર થાય છે અને એનો વિનાશ થાય છે. જન્મ છે એનો વિકાર છે, એનો વિનાશ છે. પણ આત્મા જન્મતો પણ નથી, એટલે વિકાર પણ નથી, અને વિકાર નથી એટલે વિનાશ પણ નથી. એટલા માટે પરિણામ એટલે કે વિકારથી વર્જિત છે. સ્વપ્રકાશેન દેહાદીન ભાસયન્ન અપાવૃતઃ એક એવાદ્વિતીયશ્ચ સત્યજ્ઞાનાદિલક્ષણઃ. હવે એ જ્ઞાન સ્વરૂપ છે. તો એ જ્ઞાન સ્વરૂપ એટલે શું? આપણે જોયું હતું કે પેલો જે ચંદ્ર છે એ ચંદ્ર પર પ્રકાશ છે. પૂર્ણિમાને દિવસે ચમકતો સરસ દેખાય છે, પણ એનો પોતાનો પ્રકાશ નથી. એ તો ઉધાર લીધેલો છે. એટલે જેમ ચંદ્રનો પ્રકાશ એ
બોરોડ છે, બીજા પાસેથી પ્રાપ્ત થયેલો છે, એવો આ ચૈતન્યનો પ્રકાશ નથી. એટલા માટે કહ્યું સ્વપ્રકાશેના. અને આની ચર્ચા અંતર્યામી બ્રાહ્મણમાં બૃહદારણ્યક ઉપનિષદમાં કરી છે. અને એમાં બહુ સ્ટેપ વાઇઝ સમજાયું છે કે દિવસે સૂર્યના પ્રકાશમાં આપણે જોઈ શકીએ છીએ, રાત્રે ચંદ્રના પ્રકાશમાં જોઈ શકીએ છીએ, ચંદ્ર ના હોય ત્યારે અગ્નિના પ્રકાશમાં જોઈ શકીએ છીએ, અગ્નિ પણ ના હોય તો અવાજના પ્રકાશમાં પણ આપણને અસ્તિત્વનો અનુભવ થાય છે. પણ હું છું એના માટે કોઈ જ્ઞાનની, કોઈ પ્રકાશની જરૂર નથી. કારણ કે હું છું એવું જાણવા માટે જે ચૈતન્ય છે એ તો હું જ ચૈતન્ય સ્વરૂપ છું, એ જ છે. એટલે દીપસ્ય અન્ય દીપેચ્છા નાસ્તિ, એવું આત્મબોધમાં આપણે જોયેલું. દીપસ્ય, એક દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર નથી. એવી જ રીતે આ પ્રકાશિત છે, હંમેશા પ્રકાશિત છે, એવા હુંને જાણવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. પોતે જ સ્વયં પ્રકાશ છે. હવે અહીંયા ફરીથી પેલું ઉદાહરણ આપણા ધ્યાનમાં આવવું જોઈએ કે ચંદ્ર તો સૂર્યની સામે ઊભો રહે છે ત્યારે એને એ બે પ્રકાશ જે છે એના એકત્વની એનું ભાન થાય છે. આપણે તો એ ભાને કરવાનું જરૂર નથી. આપણને તો અત્યારે અહીં ને અત્યારે જ એવી ખબર છે કે મારે હું છું એવું જાણવા માટે કોઈ સૂર્યની જરૂર નથી, આ લાઇટની જરૂર નથી, હેલોજનની જરૂર નથી, જીરોના બલ્બની જરૂર નથી. કોઈક મને ચૂંટલી ખણે અને ત્યારે મને ભાન થાય કે હું છું, એવું નથી. એટલા માટે એને કહ્યું છે સ્વપ્રકાશેન દેહાદિન ભાસયન. એને પોતાને જાણવા માટે બીજાની જરૂર નથી, પણ એના અજવાળાથી આ દેહ વગેરે દેખાય છે. એ ચૈતન્યના અજવાળાથી આ દેહ વગેરે ભાસયન એટલે દેખાય છે. અને કેવી રીતે દેખાય છે? અપાવૃત, આવરણ વગર દેખાય છે. એમાં કોઈ આવરણ નથી. હું છું, હું આ મારો હાથ છે, આ મારો હાથ છે એવું જાણવા માટે કોઈ અજ્ઞાન પણ ત્યાં નથી. મારે કોઈકનો હાથ છે એટલે કે કંઈક અડકી જાય, કોઈક બીજાના હાથને આપણે અડકી જઈએ તો આપણે આ જોવું પડે કે આ જેના હાથને હું અડક્યો એ મારા પતિ હતા કે મારો દીકરો હતો કે કોઈક અજાણ્યું માણસ હતું કે સ્ત્રી છે કે પુરુષ છે, એની ખબર ના પડે. પણ મારા પોતાના હાથને હું અડકું તો મને ખબર પડે કે આ તો મારો જ હાથ છે. એટલે અપાવૃત, એમાં કોઈ આવરણ પણ નથી. અને એ કેવું છે? એક એવ અદ્વિતીયશ્ચ, એ એક છે, માત્ર એક છે અને બીજું છે જ નહીં. એટલે એને પહેલું એમ ના કહેવું પડે, એને એક કહ્યું છે. એક એટલે એક, પછી એકને બીજાની અપેક્ષા નથી, એકના હોવા માટે બીજાની અપેક્ષા નથી. પણ જ્યારે તમે કહો કે મારો પહેલો નંબર આવ્યો ત્યારે એવું સ્પષ્ટ થાય છે કે બીજો નંબર કોકનો આવ્યો હોવો જોઈએ. એટલે એક અને ફર્સ્ટ, વન અને ફર્સ્ટ એ બેમાં ફેર છે. ફર્સ્ટ કહીએ ત્યારે એ બીજાની અપેક્ષાએ પહેલો, જ્યારે એક કહીએ છીએ ત્યારે એને સમજવા માટે બીજા કોઈની મદદની જરૂર નથી, બીજું કંઈ છે નહીં. અને એ કેવો છે? અદ્વિતીય છે.
બીજા વગરનું એક એવું, અને કેવું છે? સત્ય જ્ઞાનાદિ લક્ષણ. સત્ય, જ્ઞાન વગેરે લક્ષણ વાળો એ છે. એનો અર્થ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવું જે તૈત્તરીય ઉપનિષદે કહ્યું એનો અહીંયા ભગવાને ઉપયોગ કર્યો છે કે કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવું જેના લક્ષણ છે એ સ્વપ્રકાશ, દેહાદી જેના પ્રકાશથી પ્રકાશે છે, પણ એને જોવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી, એવું એક અદ્વિતીય સત્ય જ્ઞાન અનંત એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ હું છું. બીજા શ્લોક હવે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.